पर तू तो त्रिलोक नो नाथ तो मारा नाथ तने जो कृष्ण पर लाव प्रभु ने लेने पूछी तो महाराज अरे आज अल्लाह तेरे पटारे वाला मारा सेना रे बंदा अरे आज बंदा तेरे पटारे वाला मारा सेना रे बंदा अरे आदि हटलो रे उनो रे वाला मारो मारे करो ये हो होची नहीं रे अरे यावी भोले हो होची नहीं रे अरे यावी भोले हटलो रे उनो रे वाला मारो मारे करो कहीं आवવાનું કારણ શું પ્રભુ મારા મુક્તિ સાંભળવા માંગો છો હા બરાબર મને સ્વરત ને પરમાર્થ બે છે હેલો બરાબર શું તમારો સ્વરત અને શું તમારો પરમાર્થ મને પણ જણાવો સાંભળો પ્રભુ કે સ્વરતમાં મારે એ છે કે પોકરાંગની અંદર મને ડગલીને પગલે મેણા મારે છે અજમલ કે તમે તો પીઠના વાંજ્યા છો પરમાર્થનું કામ કે ભેગા નામનો રાક્ષસ આજ બાર ગૌ પર પશુ પક્ષી કે માનવ જેવી જાત નથી રહેતો તો મારા નાથ આમનો ઉદ્ધાર કર પ્રભુ અરે બરાબર તમે આવડા સમુદ્ર બેઠીને આવે છો તો હું તમને ખાલી હાથે નહીં જવા દઉં તમને નિરક્ષ નહીં જવા દઉં તો આજે પહેલી આપટાવીના પુષ્પો તમને આપું પુષ્પને પારણીય પધરાવજો સેવાની નવમાં જ કરજો નવમાં માથે મારાથી મોટા બલરામ આવડા કરો અવતાર ધારણ કરશે ભલે મારા નાથ હે આજ પહેલી રે હમારો ડાલીના હાથે
કેતમાં કીધું છે કે 100 રૂપિયા વાળાના તો એક દીકરાના વાળા કહેવાય છે માટે મારે તો એવો પુત્ર જોઈએ છે કે લીલાપની અંદર પૂજાયો અને મારે તો તમારે કેવો પુત્ર જોઈએ છે અરે વાહ તમારા આયા તમે જઈ એમ રાખી બેઠા છો તે ભૂલી જજો પણ હાલ તમે આવો સમુદ્ર બેઠી આવ્યો છો તો હું તમને નિરાશ નહીં જવા દઉં તે માટે હાજુ બીજા અમરતારીના પુષ્પ આપું પુષ્પને બાણે પધારજો સેવા નવો માસ કરજો અને નવરા માસે હું કૃષ્ણ આવના ઘરે અવતાર ધારણ કરીશ ભલે મારા નાથ હે આજે બીજી રે કારણ કે પ્રભુ તો ત્રિલોકનો નાથ છો પ્રભુ છેલ્લી ઈચ્છા એક જ છે હવે 100 કોટીઓથી ગીલો કાંઠી નાચે તો પ્રભુ એક વચના યાદ આવે છે તારી તો લીલા અપરંપાર છે કનૈયો કોપટી મારા નાથ હે હલો હલો હા બરાબર હવે મારા બોલાવીએ કામ રાખીએ જતો એ કાનુડે સુજાણે